ચાલો આજે કાનપુરની ગલીઓમાંથી સીધા આપણા રસોડામાં એક મજેદાર વાનગી બનાવીએ. આ છે ધાણાવાળા બટાટા, જેને લોકો પ્રેમથી ચટણીવાળા બટાકા પણ કહે છે. તો ચાલો તૈયાર થઈ જઈએ એક એવા તીખા અને ચટપટા સ્વાદના સફર માટે જે સાચે જ ભૂલાશે નહીં. જો આને કહેવાય બહુ જ ચટપટા ચટાકેદાર. આ ખાલી એક વાનગી નથી હો, આ તો એક આખો અનુભવ છે. આનો મતલબ એ છે કે દરેક કોડિયામાં સ્વાદનો એવો ધમાકો મળશે જે બધી ઇન્દ્રિયોને જગાડી દેશે. આ ખાલી તીખું નથી, પણ સ્વાદનો એક આખો ઉત્સવ છે. ખબર છે, આ વાનગીની ખરી મજા એની સાદગીમાં જ છે. બસ બે જ વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન છે. એકદમ નરમ, મુલાયમ બટાકા અને એની ઉપર તાજી, તીખી ધાણાની ચટણી. બસ આ એવો સ્વાદ છે જે પહેલાં જ બાઇટમાં દિલ જીતી લેશે. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ સારી વાનગીનો પાયો એની મુખ્ય સામગ્રી હોય છે, અને અહીં આપણો હીરો છે બટાકા. જોઈએ કે એને આ વાનગી માટે તૈયાર કેવી રીતે કરવા. હવે મનમાં સવાલ થાય કે બટાકા નાના હોય કે મોટા, શું ફરક પડે? પણ ફરક પડે છે. નાના બટાકા હોય ને તો એ ચટણીને એકદમ સરસ રીતે શોષી લે છે, એટલે દરેક બાઇટમાં મસ્ત સ્વાદ આવે. પણ હા, ચિંતા કરવાની જરૂર નથી. મોટા બટાકા હશે તો પણ વાનગી તો સ્વાદિષ્ટ જ બનશે. બટાકા તૈયાર કરવાનું કામ તો એકદમ સહેલું છે. બસ એને બરાબર નરમ થાય ત્યાં સુધી બાફી લો, પછી છાલ ઉતારી લો અને પછી એના ટુકડા કરી લો, અને બસ આપણા બટાકા એની ચટણીને મળવા માટે એકદમ તૈયાર છે. ચાલો હવે વાત કરીએ એ વસ્તુની જે આ વાનગીની જાન છે, એની તાજી, તીખી અને એકદમ સ્વાદિષ્ટ લીલી ચટણી. સાચું કહું તો આ ખાલી ચટણી નથી, આ તો આખી વાનગીનો જ જાદુ છે. અને આ ચટણીનું સ્ટાર કોણ છે? ધાણા. અહીં બિલકુલ કંજુસાઈ નહીં કરવાની. જેટલા વધારે ધાણા એટલો જ મસ્ત ફ્લેવર. આપણે એવો સ્વાદ જોઈએ છે જે મોઢામાં ધમાલ મચાવી દે, બરાબર ને? તો આ છે આપણી ડ્રીમ ટીમ. ધાણાનો તાજગીભર્યો સ્વાદ, મરચાંની તીખાશ, આમચૂરની ખટાશ અને સંચળનો ચટપટો ટ્વિસ્ટ. દરેકનો પોતાનો એક અલગ જ અંદાજ છે, અને જ્યારે આ બધા ભેગા થાય છે ત્યારે એવો સ્વાદ બને છે જે ભૂલ્યો ભૂલાય નહીં. એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ચટણી બનાવતી વખતે પાણી ધીમે ધીમે ઉમેરવાનું. આપણને એવી ઘટ્ટ ચટણી જોઈએ છે જે બટાકા પર બરાબર ચોંટી જાય, પાણી જેવી પાતળી નહીં. યાદ રાખજો, ઘટ્ટ ચટણી જ આનો અસલી સ્વાદ લાવશે. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે બધા રાહ જોતા હતા. બટાકા અને ચટણીનું મિલન. ચાલો જોઈએ આ જાદુ કેવી રીતે થાય છે. બસ હવે બધું એક મોટા વાસણમાં ભેગું કરવાનું છે. આપણા બટાકા, એના પર બનાવેલી મસ્ત ચટણી, શેકેલું જીરું, કાળા મરી અને છેલ્લે લીંબુનો રસ. બસ હળવા હાથે એકદમ પ્રેમથી મિક્સ કરો. ધ્યાન રાખજો, બટાકાના ટુકડા તૂટવા ન જોઈએ, પણ દરેક ટુકડા પર ચટણી બરાબર લાગી જવી જોઈએ. અને હા, કોઈ પણ વાનગીનો સૌથી જરૂરી સ્ટેપ, ટેસ્ટિંગ. એકવાર ચાખીને જોઈ લો, મીઠું ઓછું લાગે છે કે પછી થોડી વધુ ખટાશ જોઈએ છે. હવે આ વાનગી તમારી છે, એને પોતાના ટેસ્ટ પ્રમાણે એકદમ પરફેક્ટ બનાવો. હજી પત્યું નથી? શું લાગે છે, આ વાનગીને હજી પણ વધુ સારી બનાવી શકાય? હા, બિલકુલ. ચાલો હવે કેટલીક પ્રો ટિપ્સ જોઈએ જે આ ધાણાવાળા બટાકાને સીધા નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો અહીં બે ઓપ્શન છે. એક છે ક્લાસિક સ્ટાઇલ, એટલે કે બાફેલા બટાકા જે એકદમ સોફ્ટ હોય છે અને ચટણીને સરસ રીતે પકડી રાખે છે. અને બીજો ઓપ્શન છે થોડો ટ્વિસ્ટ. એ જ બટાકાને પહેલાં તળી લેવાના. આનાથી એ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. પસંદગી તમારી છે, મજા તો બંનેમાં આવશે. તો હવે બધી જ રીત ખબર પડી ગઈ છે. કેટલી સરળ અને સ્વાદિષ્ટ છે આ વાનગી, નહીં? તો પછી રાહ શેની જુઓ છો? ક્યારે બનાવી રહ્યા છો આ રેસીપી? ચોક્કસ ટ્રાય કરજો અને તમારો અનુભવ શેર કરજો. જાણવાની મજા આવશે કે તમારા ધાણાવાળા બટાકા કેવા બન્યા.